જય માતાજી. જેને લોહીના ટક્કા ઘટતા હોય ને શું કરવાનું છે, આવી રીતથી હથળિયા થોરના પીંડવા લઈ આવીને ને બધા કાંટા કાઢીને આનું જ્યુસ કરીને પીવાથી લોહીના ટક્કા વધે છે. તો હવે આપણે આજે બનાવશું એનું જ્યુસ. તો આપણે બધા કાંટા આવી રીતથી નાની કાતર લઈને જો આવી રીતથી બધા કાંટા ખેંચીને લેવાના છે, કાપવાના નથી, નકર એમાં કાંટા રહી જાય. આપણે પીંડવા બધા થઈ ગયા છે સાફ. તો હવે આપણે એનું જ્યુસ બનાવવા માંડશું આવી રીતથી સારામાં લઈને. આવી રીતથી બી બધા સારામાં રહી જાય. આપણું જ્યુસ બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને વાટકીમાં લઈ લીધું છે ને હવે આપણે શાકશું. એકદમ મસ્ત ટેસ્ટ છે.